નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો આપણે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો એ પૂરો કર્યો છે। હવે આપણે મેં તમને કીધું હતું એના પછી બીજો પણ ક્વેશ્ચન પૂછાય છે 2 માર્ક્સમાં કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય ગણો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય ગણો। એમાં તમે જે બંને જગ્યાએ છેલ્લે સમીકરણ વાપરો છો, સાબિત કરો છો એ એમસીક્યુ માટે, દાખલા માટે મોસ્ટ આઈએમપી। તો આપણો આજનો ક્વેશ્ચન છે, આપણે 12મા રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરતા હતા, બરાબર છે? તો ધ્યાન આપજો, આપણો પ્રશ્ન છે, શું ચર્ચા કરીએ આપણે કે ધોરણ 12 પ્રકરણ 4, બરાબર છે? ક્વેશ્ચન એવો છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મેળવો। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય જેને આપણે શાના વડે દર્શાવીશું, t1/2 નું સૂત્ર મેળવો, ધ્યાન આપજો, એકદમ ઈઝી પ્રશ્ન છે, બરાબર છે? તો પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ કે પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર છે, એ ઘટીને શૂન્ય થતા અથવા અડધી થતા, કારણ કે આપણે t1/2 એટલે અડધું લેવાનું છે, તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને અડધી થતા જે સમય લાગે છે, વ્યાખ્યા લખું છું, પ્રક્રિયકની સાંદ્રતા એટલે આપણે r ને શું કરવાનું છે, અડધો કરવાનો છે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને અડધી થતા જે સમય લાગે છે તે સમયને અર્ધ આયુષ્ય સમય, બરાબર? ધ્યાન આપજો, પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને અડધી થતા, પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે, અડધી થાય છે, તે સમયે અર્ધ આયુષ્ય સમય કહે છે, બરાબર છે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયના સૂત્રની તારવણી, બરાબર? ધ્યાન આપજો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું અર્ધ આયુષ્ય, બરાબર? એના આપણે સૂત્રની તારવણી કરવી છે। તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ સમીકરણ કંઈક લખ્યું તો યાદ છે? હા, યાદ જ હોય ને સાહેબ? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, બરાબર? શું લખ્યું હતું સમીકરણ, યાદ છે? ચમ યાદ ના હોય તો શું હતું સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે? r0 - r/t, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ હતું। હવે આ પ્રક્રિયામાં, બરાબર છે, t0 સમય, શું t0 સમય પ્રક્રિયકની સાંદ્રતા, અહીંયા શું દર્શાવે, r0 પ્રક્રિયકની સાંદ્રતા, r બરાબર શું કરવાનું છે, આપણે r ને અડધી કરવાની છે, પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે, અડધી થાય છે, બરાબર છે? તો આપણે સમીકરણ લખવાનું છે, બરાબર? r બરાબર શું છે, r0, તો એવું લખી શકાય અહીંયા કે r0 બરાબર શું દર્શાવે, t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવે, શું દર્શાવે, સાંદ્રતા દર્શાવે, કયા સમયે, આ, બરાબર છે? તો r બરાબર, r બરાબર શું દર્શાવે છે, t બરાબર t1/2 સમય, અથવા આપણે t બરાબર t કહેતા હતા આટલી વખત કે t બરાબર t સમય પ્રક્રિયકની સાંદ્રતા, પણ t બરાબર t નહીં લખીએ, હવે t ની જગ્યાએ શું લખશું, t1/2, શું દર્શાવીશું, t1/2, બરાબર છે? તો મૂલ્ય આપણને શું મળશે, તો આવું કંઈક સૂત્ર મળશે, r બરાબર શું મળશે, r બરાબર, ક્લિયર, 1/2 r0, r બરાબર 1/2 r0, આ પ્રારંભિક સાંદ્રતા, બરાબર છે? તો એ પ્રારંભિક સાંદ્રતા કેટલી થાય છે, અડધી થાય છે, 1/2 થાય છે,
બરાબર છે। તો હવે આ જે સમીકરણ છે r બરાબર 1/2 r0 એ આપણે ઉપરના સમીકરણમાં આની અંદર કિંમત મૂકીએ તો આપણું સમીકરણ શું હતું યાદ રાખજો કે વેગ બરાબર r0 r ભાગ્યા t। r બરાબર શું મૂકું 1/2 r0 તો વેગને શાના વડે દર્શાવો છો k બરાબર r0 1/2 r0 શું માઈનસ 1/2 r0 બાય t1 હાફ t ની હવે તમે શું કહી દેશો t1 હાફ ક્લિયર। આગળ હવે આપણે શું કરશું અહીંયા ધ્યાન આપજો બરાબર રીતે કે r0 કોમન લઈ લઈશું બરાબર છે। તો 1/2 એટલે 2 ક્યાં આવશે નીચે આવશે ક્યાં આવશે નીચે બરાબર। તો આપણું સમીકરણ આવું કંઈક મળશે k બરાબર r0 કોમન લીધા એની સાથે 1 ગુણ્યો અને શું આવ્યું t ઇન્ટુ 2 t1 હાફ બરાબર। t1 હાફ ને આ બાજુ લઈ જાઉં તો સૂત્ર શું બને અર્ધ આયુષ્ય સમય r0/2 ઇન્ટુ k। t1 હાફ ને આ બાજુ લઈ ગયો k ને આ બાજુ લાવ્યો તો સમીકરણ શું મળ્યું અર્ધ આયુષ્ય સમય t1 હાફ r0/2k બરાબર। અહીંયા શું લખી શકાય t1 હાફ ચલે છે r0 t1 હાફ ચલે છે 1/k 1 બરાબર છે। એનો મતલબ શું થાય અર્ધ આયુષ્ય સમય એ વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વેગ વધે તો અર્ધ આયુષ્ય સમય ઘટે છે। t1 હાફ r0 પ્રક્રિયકની સાંદ્રતા હોય છે અને અર્ધ આયુષ્ય સમય બંને સમપ્રમાણમાં હોય છે બંને 50-50% હોય છે ક્લિયર। તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમીકરણ લખ્યું છે ક્લિયર છે। આટલું ફટાફટ લખી નાખો પછી આવો ક્વેશ્ચન આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોઈએ। ચાલો રેડી હવે આપણે જઈએ છીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે। ક્વેશ્ચન ખાલી થોડુંક ચેન્જ થશે અહીંયા હું લખું છું પ્રથમ તો ક્વેશ્ચન બરાબર સમજી લેજો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મેળવો। એમાં પણ આપણે શું લખી અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા લખી શું લખી પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને અડધી થતા જે સમય લાગે છે તે સમયને અર્ધ આયુષ્ય સમય કહીશું બરાબર છે। તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખવું છે તો આપણે પહેલા શું લખશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ ધ્યાન આપજો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ આપણે શું સમીકરણ મેળવ્યું હતું એ સમીકરણ અહીંયા લખવાનું છે તો k બરાબર 2.303/t log r0/r પ્રારંભિક સાંદ્રતા અંતિમ સાંદ્રતા બરાબર। અહીં t બરાબર આપણે શું લેવાનું છે t1 હાફ પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને અડધી થતા જે સમય લાગે છે તો શરૂઆતની જે તમારી સાંદ્રતા હશે t બરાબર 0 સમય બરાબર છે તો એ પ્રક્રિયકની સાંદ્રતા શું થશે ઘટીને અડધી થશે શું થશે ઘટીને અડધી થશે તો t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર r0 t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર શું થશે r0 શું થશે r0 બરાબર છે। તો t1 હાફ સમય t બરાબર t1 હાફ સમય પ્રક્રિયકની સાંદ્રતા શું થશે તો t1 હાફ સમયે પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર શું થશે r0/2 તો સમય અડધો થાય છે તો આ પણ શું થવી જોઈએ r બરાબર r0/2 બરાબર છે। તો આ જે સમીકરણ છે એની અંદર આ બે કિંમતો મૂકતા
તો સંકલિત વેગના સમીકરણમાં r અને t ની કિંમત મૂકતા સંકલિત વેગ સમીકરણમાં t બરાબર t1/2 અને r બરાબર r0/2 મૂકતા શું r0/2 મૂકતા ક્લિયર સમીકરણ શું તો આપણું k બરાબર 2.303/t log r0/2 t બરાબર શું મૂકવાનું કીધું t1/2 તો k બરાબર 2.303/t1/2 log r0 તો એમની એમ રાખવાના છે પણ r બરાબર શું છે r0/2 r0/2 બરાબર છે છેદનો છેદ ક્યાં આવી જશે અંશમાં આવી જશે આ બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે તો k બરાબર 2.303/t1/2 log 2 નો log તો આપણને યાદ છે કેટલો છે 0.3010 તો k બરાબર 2.303 ગુણ્યા 0.3010/t1/2 બરાબર છે તો આપણને મૂલ્ય શું મળે છે k બરાબર આને તમે ગુણાકાર કરો છો 0.693 t1/2 તો t1/2 અર્ધ આયુષ્ય સમય શું મળે છે 0.693/k વારંવાર આ સૂત્રની મદદથી આપણે દાખલા અઢળક ગણવાના છે બરાબર છે અઢળક ગણવાના બરાબર ધ્યાન આપજો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય t1/2 નું સૂત્ર મેળવ્યું છે એકદમ નાની રીત છે વારંવાર પરીક્ષામાં પૂછાતી છે ક્લિયર છે તો આટલું ક્લિયર થાય એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળે બરાબર તો આપણે શું કીધું સેમ સૂત્ર વાપર્યું છે બરાબર છે ઓલામાં અડધી કરતા હતા અહીંયા પણ શું થાય r0/2 થાય છે ક્લિયર છે તો આની મદદથી આપણે સૂત્ર મેળવી દીધું ક્લિયર છે ફટાફટ લખી લો પોઝ કરીને ક્લિયર ચાલો આગળ જઈએ ક્વેશ્ચન બરાબર સમજો નીચેની પ્રક્રિયા આપણને આપેલી નીચેની પ્રક્રિયા વાયુમય કલામાં થાય છે બરાબર ગેસ અવસ્થામાં થાય છે કઈ પ્રક્રિયા કે A છે A માંથી B બને છે એ પણ ગેસ અવસ્થામાં બીજું C બને છે એ પણ વાયુ અવસ્થામાં બરાબર સમજી લેજો નીચેની પ્રક્રિયા વાયુમય કલામાં થાય છે તો આના માટે આપણે સંકલિત વેગ સમીકરણ મેળવવાનું છે શું મેળવવાનું છે સંકલિત વેગ સમીકરણ બરાબર તો આટલી વાર આપણે માત્ર પ્રવાહીને ઘન અવસ્થાની ચર્ચા કરી હતી અહીંયા આપણે વાયુ અવસ્થાની ચર્ચા કરી કે જો વાયુ અવસ્થામાં તમારા પ્રક્રિયકો અને નિપજો હોય તો તમે સંકલિત વેગ સમીકરણ કઈ રીતે મેળવી શકશો ક્લિયર છે તો આપણે એની ચર્ચા કરીએ ધ્યાન આપજો કે ધારો કે A B અને C A ની સાંદ્રતા ઘટતી હશે કારણ કે એ પ્રક્રિયક છે B ની અને C ની સાંદ્રતા વધતી હશે કારણ કે નિપજ છે બરાબર તો ધારો કે A B C ના આંશિક દબાણ ધારો કે બરાબર સમજો ધારો કે A B C ના આંશિક દબાણ અનુક્રમે A નું શું હશે PA B નું શું હશે PB અને C નું શું હશે PC છે અથવા PC હોય બરાબર છે આગળ આપણે ચર્ચા કરીએ કે કુલ દબાણ બરાબર શું લખી શકાય તો કુલ દબાણ બરાબર આવું લખતા હતા આપણે PT બરાબર લખવું હોય તો PA + PB + PC તો કુલ દબાણ દર્શાવે છે હવે આપણે આગળ ચર્ચા કરીએ કે T સમય થાય છે તો T સમયે A ના દબાણનો ઘટાડો આમાં શું થશે ઘટાડો થશે તો T સમયે A ના
દબાણમાં થતો ઘટાડો દાખલા તરીકે x એવું ધારી લેવાનું છે બરાબર શું છે x શું કીધું આપણે t સમયે આગળ કે એના દબાણમાં થતો ઘટાડો x છે બરાબર છે તો b ના દબાણમાં થતો વધારો બરાબર સાંદ્રતા ઘટે છે નિપજની સાંદ્રતા વધે છે તો દબાણમાં પણ સેમ થતું છે બરાબર તો b બા દબાણમાં થતો વધારો બરાબર c ના દબાણમાં થતો વધારો એ પણ કેટલો હશે x બરાબર છે તો b ના દબાણમાં થતો વધારો બરાબર c ના દબાણમાં થતો વધારો બરાબર પણ કેટલો હશે x હશે બરાબર છે તો આપણે કોઈ પ્રક્રિયા એક વિચારી છે કઈ વિચારી છે કે a છે a માંથી b બને છે અને c બને છે એ બંને ગેસ અવસ્થામાં છે કઈ અવસ્થામાં છે ગેસ અવસ્થામાં છે તો હું અહીંયા લખું છું કે t બરાબર 0 સમયે એનું દબાણ કેટલું હશે તો જ્યારે પ્રક્રિયાની શરૂઆત નહીં થઈ હોય ત્યારે માત્ર શું હશે કે માત્ર ને માત્ર pi હશે આ તમને દબાણ મળશે નહીં વોટ ઇઝ pi p એટલે દબાણ i મતલબ ઇનિશિયલ યાદ રાખજો ઇંગ્લિશ શબ્દ છે પણ ગુજરાતી શું થાય છે ઇનિશિયલ નો મતલબ થાય છે પ્રારંભિક શું મતલબ થાય પ્રારંભિક તો આનું દબાણ કેટલું હશે પ્રારંભિક દબાણ આપણને આપેલું છે આપણે ખાલી લખ્યું છે ત્યારે નિપજ બની નહીં હોય જ્યારે શરૂઆત કરો આપણે દાખલા તરીકે એવું કેવું છે કે અહીંથી બારગામ જવું છે પણ શરૂઆત કરશો ત્યારે જવાશે શરૂઆતમાં આટલી હોય છે પણ આપણે હજુ ડેસ્ટિનેશન સ્થળ સુધી પહોંચ્યા નથી તો હવે t બરાબર t સમયે દબાણ t બરાબર t સમયે દબાણ કેટલું હશે તો શું કરશું આપણે pi - x કેમ -x કર્યું કે આપણે કીધું કે x જેટલું છે તો pi માંથી શું થશે ઘટાડો થશે તો આ બાજુ શું થશે x * x બરાબર છે હવે આપણે કુલ દબાણ લખવું છે શું લખવું છે કુલ દબાણ pt = શું થશે pi - x + x બરાબર છે pi - x + x બધાનો શું કર્યો સરવાળો 30 કેન્સલ આઉટ તો pt બરાબર ઓકે તો p ટોટલ આપણને મળી ગયું છે કેટલું મળે છે pi + x સોરી પેન થોડી ચાલતી નથી માટે એને મૂકી દઉં છું pt બરાબર pi + x જો હું x ને સૂત્રનો કરતા બનાવું છું તો શું થશે pt - pi શું થશે pt - pi બરાબર આગળ ચર્ચા કરીએ કે pt બરાબર pi - x atm થાય છે બરાબર શું લખ્યું આપણે કે pt નો સૂત્રનો કરતા બને તો શું મળ્યું આપણને pi + x કૌંસમાં શું થાય છે atm એનું દબાણ કેટલું હશે pt નું pi + x દબાણ હશે ક્લિયર છે હવે ધ્યાન આપજો કે એક પદ અહીંયા ખોટું આવી ગયું ધ્યાન આપજો હવે આપણે શું કરશું કે t બરાબર t સમયે દબાણ t બરાબર t સમયે દબાણ કૌંસમાં pt p ટોટલ કહીશ અથવા p કેપિટલ t કહેશો તોય ચાલશે શું હતું આપણું pi - x શું હતું pi - x તો pi - x ની કિંમત તમે શું મેળવી p2 - pi બરાબર આ x ની કિંમત શું મેળવી આ pi માંથી મેં બાદ કરી બરાબર તો pi * pi તો શું થશે 2pi - pt સાના બરાબર p ટોટલ બરાબર 2pi - pt હવે આગળ t બરાબર 0 સમયે બરાબર શું કહું છું t બરાબર 0 સમયે જે તમારું pi હશે એના બરાબર શું થશે p બરાબર અથવા તમે એને શું કહેશો r0 તો તમારું સંકલિત વેગ સમીકરણ શું હતું k બરાબર 2.303/t log r0/r
કે બરાબર આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ દર્શાવે છે. પણ આ સમીકરણ કોના માટે લાગુ પાડી શકીએ? કોઈ ઘન અવસ્થામાં હોય, કોઈ પ્રવાહી અવસ્થામાં હોય તો આપણે એને લાગુ પાડી શકીએ છીએ. તો આ સંકલિત વેગ સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે k 2.303/t log r0/rt બરાબર t બરાબર t સમય. તો ધ્યાન આપવાનું છે કે આના બરાબર આપણે rt લેવાનું છે. શું લેવાનું છે? rt. તો સૂત્ર શું બને છે? ધ્યાન આપજો. k બરાબર 2.303/t log r0 શું દર્શાવે છે? શરૂઆતની સાંદ્રતા. શું દર્શાવે છે? શરૂઆતની સાંદ્રતા. તો તમે શરૂઆતની સાંદ્રતા કેટલી લીધી હતી? પણ અહીંયા સાંદ્રતા નથી, અહીંયા દબાણ છે. તો આપણે શરૂઆતનું દબાણ કેટલું લીધું હતું? pi. કેટલું લીધું હતું? pi. અને rt બરાબર આપણે કેટલું મેળવ્યું? 2pi pt. 2pi pt. જો કોઈ વાયુ અવસ્થામાં હોય તો આપણે એનું દબાણ શોધવું હોય તો આ સૂત્રની મદદથી શોધી શકીએ. શું છે સૂત્ર? k is equal to 2.303 log pi upon 2pi minus pt. ક્લિયર છે? તો આ બરાબર યાદ રાખી લેજો, કદાચ પરીક્ષામાં પૂછાય તો વાત ક્લિયર કરવાની છે. બરાબર? ફરીવાર શું કીધું આપણે? ટોટલ શોધ્યું. દબાણમાં થતો વધારો, x માં ઘટાડો થાય કારણ કે પ્રક્રિયક છે, આ બંને નિપજ છે. તો શરૂઆતમાં દબાણ કેટલું હોય? pi. જ્યારે આ પ્રક્રિયક કે નિપજ પરિવર્તન થતું નથી, નિપજ નહીં થાય તો આપણે 0 0. બરાબર છે? પછી આપણે કીધું x હોય તો આમાંથી x બાદ કરીએ, કુલ શોધ્યું, x બરાબર આટલું થાય છે. બરાબર? પણ pt બરાબર શું થાય? pi minus x. બરાબર છે? pi minus x. આપણે શું કીધું? pi minus x. t બરાબર t સમય. બરાબર? તો t બરાબર t સમય લઈએ તો આપણે આની અંદરથી x ની કિંમત મૂકીએ. શું મળી? આ કિંમત મૂકવાથી આપણને આવું મળે ને એના બરાબર આપણે શું ધારી લેવાનું છે? rt. બરાબર? આ કિંમતો મૂકવાથી આપણે આ સૂત્ર મેળવી શકીશું. ચલો, દાખલો આપેલો છે, દાખલો આપણે ગણીએ છીએ. ઉદાહરણનો છે, ઉદાહરણ નંબર 4.6. થોડુંક આપણને સમજવાનું છે. આની સમીકરણ જે બનાવવાનું હોય છે એ સમીકરણ આપણે આપણી રીતે થોડુંક કોન્સેપ્ટ વિચારી અને દર્શાવવાનું હોય છે. બુકમાં આપેલો છે એના કરતાં થોડી હું અલગ સ્ટેપથી ગણું છું, એકદમ ઇઝી રીત છે માટે. શું કીધું આપણને? N2O5 ના ઉષ્મીય વિઘટનથી નીચેની માહિતી મળેલ છે. N2O5 ગેસ અવસ્થામાંથી આપણે એનું વિઘટન કરીએ તો ઓક્સિજન છૂટો પડે છે. તો T બરાબર 0 સમયે કુલ દબાણ 0.5 છે. T બરાબર 100 સમયે 0.512 છે. શું? 0.512 છે. બરાબર? તો આપણને શું કીધું છે કે વેગ ગણો. શું ગણવાનું કીધું? વેગ ગણો. તો આપણે સંતુલિત પ્રક્રિયા બરાબર લખીએ 2N2O5 it gives. આ ગેસ અવસ્થામાં છે. શું મળે છે? 2N2O4 પ્લસ ઓક્સિજન ગેસ. આ પણ કઈ અવસ્થામાં હોય છે? ગેસ અવસ્થા. બરાબર છે? તો T બરાબર 0 સમય દબાણ. T બરાબર 0 સમય દબાણ. બરાબર સમજી લેજો, ખબર નહીં પડે જો ધ્યાન નહીં આપ્યું તો. પહેલા હું આનો તત્વયોગમિતિ ગુણાંક લખી લઉં એટલે થોડુંક મને ઈઝી થઈ જશે. શું લખી લઉં? તત્વયોગમિતિ ગુણાંક. બરાબર? તો અહીંયા હું લખું છું તત્વયોગમિતિ ગુણાંક. બરાબર? આનો કેટલો છે? 2. આગળ કેટલા આપેલા છે? 2. આનો કેટલો છે? 2. આનો કેટલો છે? 1. હવે આ મને થોડુંક સમજવામાં ઈઝી પડશે. બરાબર? હવે T બરાબર 0 સમયે દબાણ આપણને આપેલું છે. બરાબર છે? T બરાબર 0 સમયે દબાણ. આ દબાણ આપણે કેટલું લેવાનું હતું? pi. pi નો મતલબ ઇનિશિયલ, પ્રારંભિક દબાણ. ત્યારે આ કેટલું હશે? 0 હશે. કેટલું હશે? 0 હશે. પછી T બરાબર T સમયે દબાણ. આપણે શું કરતા હતા કે pi minus x. શું કરતા હતા? pi minus x. પણ વિદ્યાર્થી મિત્રો આનો તત્વયોગમિતિ ગુણાંક આપેલો છે તો એ તત્વયોગમિતિ ગુણાંક વડે એને ગુણવું પડશે. તો શું થશે? 2x. આનો તત્વયોગમિતિ ગુણાંક 2 છે તો આ પણ કેટલું થશે? 2x. આનો તત્વયોગમિતિ ગુણાંક 1 છે તો આ કેટલું થશે? x. પડી ખબર? શું કીધું આપણે કે ઇનિશિયલ માંથી આપણે ધારી લેવાનું છે કે એનું દબાણ x છે પણ તત્વયોગમિતિ ગુણાંક સાથે એને ગુણવું પડશે. બરાબર? તો pt લખું, pt. ચાલો થોડું ઉપર લખું એટલે થોડું ઈઝી લાગે આપણને. બિલકુલ ઈઝી છે, ધ્યાન આપજો. pt બરાબર p ટોટલ બરાબર pi minus 2x
pi માઇનસ 2x પ્લસ 2x પ્લસ x પ્લસ 2x પ્લસ x બરાબર છે. તો માઇનસ 2x સોરી 2x કેન્સલ. તો શું થશે? તો pt બરાબર pi માઇનસ x. pt બરાબર pi માઇનસ x બરાબર છે. તો x બરાબર ડાયરેક્ટ લખવું હોય તો શું લખી શકાય? x ને સૂત્રનો કરતા બનાવવો છે તો x ને સૂત્રનો કરતા બનાવ તો આ પદ આ બાજુ જતું રહેશે. શું થશે? pt માઇનસ pi બરાબર યાદ રાખજો શું થાય? x બરાબર pt માઇનસ pi બરાબર છે. આગળ ચર્ચા કરીએ કે જો Pn2O5 શરૂઆતમાં આપણે લીધું છે ત્યારે એ t બરાબર t સમય કેટલું હતું? pi માઇનસ 2x બરાબર છે. તો લખું છું કે t બરાબર t સમય પ્રક્રિયકનું દબાણ. ધ્યાન આપજો, t બરાબર t સમયે પ્રક્રિયકનું દબાણ. કયા સમયે? t બરાબર t સમય આ પ્રક્રિયકનું દબાણ બરાબર છે. તો એ દબાણ કેટલું હતું? તો આપણે આવું લખી શકીએ Pn2O5. P એટલે શું? દબાણ દર્શાવે. કોનું? N2O5 શું છે? પ્રક્રિયક. કેટલું હતું? તો કે pi માઇનસ 2x. શું હતું? pi માઇનસ 2x બરાબર છે. હવે શું કરશું આપણે કે x ની કિંમત આપણે આની અંદર મૂકશું તો શું થશે? pi માઇનસ 2 into x સોરી 2 into x બરાબર શું છે? pt માઇનસ pi બરાબર. શું છે? pt માઇનસ pi બરાબર છે. તો હવે આગળ સાદું રૂપ આપશું આપણે pi માઇનસ આ બે ને બધા વડે ગુણી દઈશું. બે ને બધા વડે ગુણી દઈશું. 2 ગુણ્યા pt 2pt માઇનસ માઇનસ પ્લસ 2pi બરાબર છે. તો Pn2O5 બરાબર pi માઇનસ 2pt પ્લસ 2pi બરાબર છે. તો Pn2O5 બરાબર pi એટલે એક i 3pi માઇનસ 2pt 3pi માઇનસ 2pt બરાબર છે. ચલો 3pi તો અહીંયા લખું છું કે pi તમને આપેલું છે પ્રારંભમાં દબાણ આટલું હતું. તો પ્રારંભમાં દબાણ કેટલું હતું? 0.5. શામાં આપેલું છે? રકમમાં આપણને આપેલું છે બરાબર છે. pt કેટલું હતું? 0.512 0.512 જોઈ લો તો કેટલું હતું? 0.512. બુકમાં એક વખત ટેલી કરી દો તો ઓકે 0.512. તો આની અંદર કિંમતો મૂકું છું 3 ગુણ્યા pi એટલે 0.5 માઇનસ 2 ગુણ્યા 0.512. ચલો સાદું રૂપ આપો તો 3 ગુણ્યા 0.5 એટલે 5 કરી 15 ને 1 પોઈન્ટ એટલે 1.5 માઇનસ 2 ગુણ્યા 0.512 0.512 એટલે શું કરવાનું છે? બંનેનો સરવાળો. તો તમને આઈ થિંક મળશે 1.5 દુ 10 ને 12 દુ 24 0.24 બરાબર. તો 1.5 માંથી તમારે શું બાદ કરવાનું છે? 1.024. તો તમને શું મળશે? Pn2O5 બરાબર 1.5 માંથી 1.024 બાદ કરો છો તો તમને મૂલ્ય મળે છે 0.476 atm. કેટલું મળે છે? 0.400 atm. આપણને શું ગણવાનું કીધું હતું? કે બરાબર સંકલિત વેગ સમીકરણ ગણવાનું કીધું હતું. તો હવે આપણે એના માટે શું કરીએ? સૂત્ર આપણું હતું એ સૂત્રની કિંમતો મૂકશું બરાબર. આ પૂછીને આપું છું, ધ્યાન આપજો. હવે અહીંયા આપણું સૂત્ર હતું એની અંદર કિંમતો મૂકી. સૂત્ર શું હતું? k = 2.303/t log બરાબર છે. log ઓલામાં શું દર્શાવ્યું હતું કે ટૂંકમાં આ જે સમીકરણ છે વાયુ અવસ્થામાં જે સમીકરણ છે એના માટે આપણે આવું સૂત્ર હતું ટૂંકમાં pi/pa. pa શું દર્શાવતું હતું? કુલ દબાણ બરાબર છે. તો આપણે આની અંદર કિંમતો મૂકીએ. આપણને સમય આપેલો છે, હા સમય આપેલો છે બરાબર છે. તો t બરાબર t સમય બરાબર. આપણે t બરાબર t સમયની વાત કરીએ તો 2.303/100 log pi શરૂઆતનું દબાણ તમને કેટલું આપેલું છે? 0.5 ભાગ્યા p એ તમે મેળવ્યું. કેટલું મેળવ્યું? Pn2O5 કુલ દબાણ 0.476 તો 0.5 ભાગ્યા 0.476 કરો કેટલું મૂલ્ય મળે છે જુઓ. ઓકે તો એ મૂલ્ય તમને કેટલું મળે છે? 1.0400 ને સોરી
કરો તો કેટલું થાય છે 1.0504 1.0504 આગળ બધું એનું એ 2.303 ભાગ્યા 100 log 1.0504 કેટલું મળે છે 1.0504 હવે શું કરવાનું છે આપણે log શોધવાનો 2.303 ભાગ્યા 100 log શોધો 1.0504 નો કેટલો મળે છે 0.02136 ગુણ્યા 0.02136 મેં log શોધીનું મૂલ્ય ડાયરેક્ટ લખ્યું છે તમારે log શોધવાનું છે બરાબર છે આગળ કે તમને ફાઇનલ જવાબ કેટલો મળે છે 4.90 કેટલો મળે છે 4.90 જોઈ લો તો ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઈ દશાના બરાબર ઈ બરાબર મળે છે બરાબર તો આ બધા માટે આપણે અલગ અલગ હોય છે ને આપણે જાતે આપણે પ્રિપેર કરવાનું હોય છે ક્લિયર છે તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ ક્લિયર છે ફટાફટ લખી નાખો ઓકે તો આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ થેન્ક યુ વેરી મચ